માજી સૈનિક સંગઠનના માજી સૈનિકોની જમીનની માંગણી કરવામાં આવેલી જમીનની અને રહેઠાણની જ્યારે અમે તારીખ 17/10/2019થી આવેદનપત્ર મામલતદારથી લઈ પ્રાંત અધિકારી કલેક્ટર શ્રી મહેસૂલ વિભાગ મુખ્યમંત્રી સુધી ને નાયબ સચિવશ્રીને અમે નીચેથી ઉપર સુધી ફાઇલો પહોંચવામાં આવી અને વારંવાર અમે 3થી 4, 5 દર વર્ષે અમે આવેદનપત્ર આપે એનું નિરાકરણ આવતું નથી. કેમ એનું નિરાકરણ નથી લાવવામાં આવતું? કોણ અંધારામાં છે? સરકારશ્રી અંધારામાં છે કે અધિકારીઓ અંધારામાં રાખીને સૈનિકોને ગુમરાહ કરે છે? સૈનિકોને ફાળવાતી જમીન કેન્દ્ર સરકારે આપવામાં આવેલી છે, જમીન છે. અમે જે જગ્યાના નકશા 7-12 નકલો આપવામાં આવી છે, કરંબા ગામની અંદરમાં 448 હેક્ટર જમીન આવેલી છે, તો અત્યાર સુધી તેઓ ફાળવતા નથી. અને રહેઠાણની જમીનમાં અમે આમ નામ માંગણી કરેલી છે, સ્થળ બતાવ્યું છે, 722 સર્વે નંબર છે, તેની અંદરમાં માંગણી કરવામાં આવી છે. સરકારી છે, પડતર છે ને સૈનિકો પેમેન્ટ બી આપવા બજારના ભાવે માંગણી કરેલી તો બી આપેલી, જે દસ્તાવેજ માગ્યા એ દસ્તાવેજ પૂરતા કરીને આપેલા છે તો બી આપતા નથી. અને ખેડૂતો સૈનિકોને કેમ ખેડૂત લગતી જે સરકારના નિયમ છે તો ધારાધોરણ મુજબ તે આપવી જોઈએ. અમે એમ નથી કહેતા 16 એકર જમીન ઉલ્લેખ કરેલો છે સરકારશ્રીએ, પણ હા જે છે એ તો આપો. અને તમે સિવિલિયન માણસોને તો ફટાફટ આપી દો છો, એ કેવી રીતે આપો છો? સૈનિકો કેમ પૈસા નહીં આપશે કે કરશે કે સરકારના જે ધોરાધોરણના જે નિયમ એ પ્રમાણે આવે છે, આપે જ છે. અને એ લોકો જે વધારે આપે છે કે કેમ આવું કરવામાં આવે છે? અંધારામાં કેમ સૈનિકોને દૂર રાખે છે? એનું કારણ શું? અને આપે તો જલ્દી સરકારશ્રીને કેટલા વખત અમે આંદોલન કરીએ છીએ 2017થી લઈ આજ સુધી. અને અમે હમણાં બી 20 તારીખે ગયા હતા, આ 7મા મહિનાની 27 જઈને બી અમે રજૂઆત કરી અને આવી જમીન ફાળવો, રહેઠાણની જમીન ફાળવો તો બી ફાળવતા અને કીધું અમે આપીશું. પણ સરકાર કેમ ઊંઘી રહી છે? આટલું આપવામાં કેમ બેદરકારી છે? કોંગ્રેસની સરકાર હતી તો બી ફટાફટ આપી દીધા હતા, તો આ કેમ છે? કેમ ઊંઘી રહ્યા છે? લોકો પેલા ગરીબોને નથી પણ ધનવાન માણસો હર કામ કરીને લઈ જાય છે. કેમ દબાયેલા છે કલેક્ટરો? કલેક્ટરની અંદર સત્તા આવે છે, મામલતદારથી લઈ પ્રાંત કલેક્ટરની સત્તા હોય છે આપવાની, સત્તા એમને કને ફૂલ પાવર આપેલી છે. સરકારમાં કે અમે કલેક્ટરને આદેશ કરેલો છે કે જેમ કલેક્ટર દબાઈ જાય છે, કારણ શું છે? સૈનિકોને કહો ભાઈ, સૈનિકો કેમ હતી અમને આવે છે મદદ કરો, તો અમે મદદ કરીએ છીએ. કેમ જે એમના છોકરા ઉપલા IAS અધિકારીઓ છે, એમના છોકરા કેમ વિદેશમાં ભણવા જાય છે? બોર્ડર ઉપર મોકલો ને ભાઈ, એમને બી ભરતી કરાવી શકો છો. આવા સૈનિકો કોણ જાય છે? ગરીબના છોકરો સૈનિકો બને છે. આવવાનું તો જમીન ફાળવો. બિલકુલ બિચારા કોઈને ખાવાના ઠેકાણા નથી, કોઈને બેરોજગારી નથી મળતી સૈનિકોને આવ્યા પછી બી, તો બી આવી જમીનો ફાળવો તો એનું ભરણ પોષણ થઈ શકે. અને આવું તાત્કાલિક અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે 5/8/2026ના રોજ. તે તાત્કાલિક અમલમાં કરો. અમલ કેમ નથી કરાવતા? સરકારને અમલ કરાવવું જોઈએ, અધિકારીઓને દબાણ કરવું જોઈએ. કેમ ભાઈ કરો? કેમ નહીં? તમે ઊંઘી રહ્યા છો શા માટે? આવો નિર્ણય લેવો જોઈએ અને તાત્કાલિક સૈનિકોને જમીન ફાળવો અને રહેઠાણની જમીન બી ફાળવો. બજારના ભાવ આપવા તૈયાર છે. આપનું નામ? પ્લાસ રણછોડભાઈ ગવજીભાઈ, માજી સૈનિક સંગઠન પ્રમુખ, સંજેલી તાલુકો.